અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમમાં ગત 21 એપ્રિલ 2024ના રોજ પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં સેંકડો પત્રકારોની સાક્ષીએ પ્રદેશ કારોબારી, મહિલા કારોબારી, 12 ઝોન, 33 જિલ્લા પ્રમુખોને નિયુક્તિપત્ર, ગિફ્ટ, સ્મૃતિ ભેટ સાથે સન્માન પણ કરાયું હતું. ગત તારીખ 21/4/2024ના રોજ અમદાવાદ વસ્ત્રાલના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે અમદાવાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન 2024 ભવ્યાતિભવ્ય પ્રકારે સંપન્ન થયું હતું, જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, મહિકલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખો, પ્રદેશ કારોબારીના સભ્યો, ઝોન પ્રભારીઓ, અલગ અલગ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો, અલગ અલગ તાલુકાઓના તાલુકા પ્રમુખો, જિલ્લા તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી 700થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં અરવિંદભાઈ વેગડાએ ગીત સંગીતના સૂર રેલાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સૂરે ઝૂમતા કરી દીધા હતા. લોક ડાયરા કલાકાર રમનભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. એન્કર દેવર્ષિભાઈએ પોતાની એન્કરિંગથી દીપ પ્રાગટ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા. દીપ પ્રાગટ્યની અંતે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતાની જયના ગગનભેદી નારાઓથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો. પત્રકાર એકતા પરિષદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા નવનિયુક્ત ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદના મહાઅધિવેશનમાં યુવા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા વક્તવ્ય આપી પત્રકારો અને પોલીસ વચ્ચેના સંબંધો એકબીજાના પૂરક હોવાની વાત કરવા સાથે પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી. એવા છે કે જેમની પાસે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોવા છતાં આઈ હેવ સીન પર્સનલી એ લોકોના અધિકાર માટે લડતા હોય છે. કોઈની સાથે અન્યાય થયો છે તો ત્યાં ઊભા પણ રહેતા હોય છે. અને માય એપ્રિશિએશન ફોર દેટ, બિકોઝ આવી રીતે આવા ફોરમમાં ક્યારેય આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો. એટલે આજે જાહેરમાં એવા તમામનો આભાર વ્યક્ત કરું અને બાંહેધરી પણ આપું છું કે તમે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે, બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે. લોકશાહીની આ જ બ્યુટી છે. તમામ પ્રકારના લોકો આવે છે, જાય છે, સિસ્ટમ ચાલુ રહે છે. અને આપણો પ્રયત્ન એ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી શકીએ, જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી, પણ એના પછી સિસ્ટમ જે છે ઇટ મસ્ટ ગો, શો મસ્ટ ગો. એટલે આજે આ પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે. માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતાં બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ, હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ, લોકોને સ્પર્શતો મુદ્દો આ છે હું એના ઉપર કામ કરીશ. વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જ્યારે આપણે વાત કરતા થઈશું ત્યારે ચોક્કસથી લોકોનો પણ આધાર મળશે, જનાધાર પણ મળશે અને આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકશે. આપણે સાથે મળીને નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવાવાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ, એના માપદંડ શું હોવા જોઈએ, એની ગરિમા શું હોવી જોઈએ, એની વર્તણૂક, વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ. આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત નહીં થાય. આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો, એનાથી પત્રકાર નથી થઈ ગયો. એ રીતે દરેક લોકો, બધા જ માણસો પત્રકાર છે. એ તો નો, જેના હાથમાં ફોન છે અને જેને વિડીયો ઉતારતા આવડે છે, જો એ પત્રકાર થઈ ગયો તો બધા પત્રકાર થઈ ગયા. તો પછી સામાન્ય માણસ જે રોડ પર જાય છે એ પણ પત્રકાર થઈ ગયો. તો એના મને આપણામાં ફરક છું. ફરક ત્યાંથી જ આવે જ્યારે એ જે વિડીયો ઉતર્યો છે અથવા એ જે વસ્તુ રેકોર્ડ થઈ છે, જેમ મેં પહેલાં કીધું, એના રૂટ કોઝનું એનાલિસિસ, એનું સોશિયલ એંગલ, એનું ઇકોનોમિકલ એંગલ, એનું ફાઇનાન્શિયલ એંગલ, એનું સોસાયટલ એંગલ, એનું કલ્ચરલ એંગલ, એનું જ્યોગ્રાફિકલ એંગલ, આ તમામ પાસાઓ પરથી આપણે એને પ્રમાણિત કરીને જો એક ન્યૂઝ આઇટમ બનાવી શકતા હોઈએ તો આપણે પત્રકાર છે. માત્ર વિડીયો રાખીએ.